શરૂઆત. તંત્રના પાપે સામાન્ય વરસાદમાં ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર મહેસાણા ડૂબી ગયું. મેઘરાજાએ આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેતા શહેરો ડૂબી ગયા છે. તંત્રના પાપે ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર મહેસાણાના સામાન્ય વરસાદમાં ડૂબી જવાના હાલ થયા. મહેસાણામાં માત્ર 3 ઇંચ વરસાદ ખાબકતા હાલ બેહાલ થઈ ગયા હતા. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદથી મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા. મહેસાણાના મોઢેરા રોડ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયો. અહીં ઢીચણસમાં પાણી ભરાયા. મોઢેરા ચોકડી તો પાણીમાં જ ડૂબી ગઈ. જ્યાં નજર કર્યો ત્યાં પાણી જ પાણી નજરે પડે. પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાતા સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા. રોડ પર એટલા પાણી ભરાયા કે ડિવાઈડર ડૂબી ગયા. રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. લોકો ચાલીને જવા મજબૂર બન્યા. બીજી તરફ મહેસાણાના કરોડો રૂપિયાની કિંમતના બંગલાઓ પણ ડૂબી ગયા. ધોધમાર વરસાદથી સુરભી સોસાયટીના 32 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘર સુધી પાણી ટકોરા મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. સવારથી લોકોએ ચા નથી પીધી. બાળકો ભૂખ્યા છે. ઘરની અંદર પણ પાણી ઘૂસી જતા ફ્રીજ, ટીવી, ઘરઘંટી બધું ખરાબ થઈ ગયું. અહીં 1-2 વર્ષથી નહીં 7-7 વર્ષથી પાણી ભરાય છે. પણ અધિકારી, તંત્ર, સ્થાનિક નેતાઓ તો માત્ર વેરો વસૂલવામાં રસ ધરાવે છે. ભારે રોષ બાદ તંત્ર એક્શનમાં આવ્યું. ફાયરની ટીમો પાણી નિકાલના કામે લાગી. તો મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાતા બાળકો ફસાયા. કાવેરી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરાયું. મહેસાણાના વિસનગરના પણ હાલ બેહાલ થઈ ગયા. વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વિસનગર લિંક રોડ સ્થિત ચામુંડાનગર વિસ્તારમાં ભરાયા પાણી. ચામુંડાનગર વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. આ બાજુ બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા. થરાદ સાંચોર હાઈવે પર પાણી ભરાઈ ગયા. ભારતમાલા 6 લેનની બાજુમાં દુધવા ગામના પાટિયા નજીક વરસાદી પાણી ભરાતા વાહનો ડૂબ્યા. બનાસકાંઠા જિલ્લાના બાઈવાડા ગામમાં 3 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા. વહોડાના વહેણના પાણી બાઈવાડા ગામમાં ઘૂસતા સ્થાનિકો પરેશાન થયા. પશુપાલકો અને બાળકો માટે પાણીમાં ચાલવું મુશ્કેલ બનતા લોકો ટ્રેક્ટર દ્વારા લઈને બાળકોને લેવામાં શાળાએ પહોંચ્યા. પશુપાલકોએ દૂધ એકત્ર કરવા સવારથી ચીચરા પાણીમાં ચાલવું પડ્યું. સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે ઈડરનું રાણી તળાવ છલકાયું. વધુ વરસાદને કારણે રાણી તળાવ છલોછલ ભરાયું. પાવાપુરી જૈન મંદિર સામે ઈડર ખેડબ્રહ્મા હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ. મહેસાણામાં મુશળધાર મેઘમહેરથી રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ. મેઘરાજાના ચોથા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે ઉત્તર ગુજરાતનો વારો છે. સવારથી જ મેઘરાજાએ મહેસાણામાં મંડાણ કરતા શહેરના હાલ બેહાલ થઈ ગયા. મહેસાણામાં તોફાની વરસાદ પડતા મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી એટલા ભરાયા કે રોડ શોધ્યા મળ્યા નથી. રોડ પર પાણીની મનમાનીથી વાહન ચાલકો પરેશાન થયા. સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા મહેસાણાની રફતાર થંભી ગઈ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ. કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. મહેસાણા કલેક્ટરના બંગલોઝ આગળ વરસાદી પાણી ભરાઈ ગયા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો થયા પરેશાન. મહેસાણા શહેરના ગોપીનાળા અને ભમરિયા નાળામાં વરસાદી પાણી ભરાયા. શહેરના બંને નાળામાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આંબેડકર બ્રિજ, મહેસાણા રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો. આ રસ્તા પર સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા. પાણી ભરાઈ જવાને કારણે વિદ્યાર્થીઓ ઢીચણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા. તો કાશી વિશ્વનાથ મંદિર નજીક રાધનપુર રોડ પર પાણી ભરાયા. સીલિંગ રોડ પર પાણી ભરાતા રહીશો પરેશાન થયા. વિજાપુરના હાલ પણ બેહાલ થઈ ગયા. મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું જીવન થંભી ગયું. તો મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાયા છે. મોઢેરા રોડ પરના વરસાદી કહેરના દ્રશ્યો સામે આવ્યા. મોઢેરા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો તો ઠીક, સ્થાનિક અને વિદ્યાર્થીઓ પણ અટવાયા. ફક્ત શહેરોની ગામડાઓની પણ આ પરિસ્થિતિ. માણસાના ગામડાઓ પણ બેટમાં ફેરવાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. પાણી ચીરી આવતા વાહનો અને પાણીમાં ડૂબેલા વાહનો. આ દ્રશ્યો માણસાના ગામડાના. ભારે વરસાદ બાદ ગાંધીનગરના માણસાના ગામડાઓ બેટમાં ફેરવાયા. ગામમાં પાણીએ જાણે કબજો જમાવી લીધો. ગાંધીનગર જિલ્લાના માણસાના ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓને પાણીએ બાનમાં લીધા. ધોધમાર વરસાદ બાદ રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માણસાના સોલૈયા ગામમાં તો રોડ પર 3 ફૂટ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ. સોલૈયા ગામના રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા. ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું. છેલ્લા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બધું જ ડૂબી ગયું છે. પાલનપુરમાં વાદળફાડ વરસાદથી રસ્તાઓ બની ગયા સ્વિમિંગ પુલ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રોડ ડૂબ્યા, સોસાયટીઓ ડૂબી, શાક માર્કેટ ડૂબી, ડૂબ્યું આખું શહેર. મેઘાવી પ્રકોપના દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના. અહીં મધરાતથી જ મેઘરાજા અનરાધાર વરસાદ લઈને આવ્યા છે. આકાશમાંથી આફતનો ધોધ વરસતા પાલનપુર શહેરમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. પાલનપુરના એક માર્ગ પર પાણીનું રાજ છવાયું. રોડ પર
2-3 ફૂટ પાણીનો ભરાવો થતા લોકોને મુશ્કેલી પડી. પાલનપુરનું જનજીવન થંભી ગયું. શાક માર્કેટ, કોલેજ કમ્પાઉન્ડ, શહેરની પાલિકા, બ્રિજેશ્વરી કોલોની, દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડી, 10 ગામોને જોડતા જાહેર માર્ગ, બ્રાહ્મણવાસ, મફતપુરા, આંબાવાડી સહિતના વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા. રોડ પર પાણીએ એવો કબજો જમાવ્યો કે જાણે 5 થી 10 ઇંચ વરસાદ પડી ગયો હોય. માત્ર 2 થી વધુ ઇંચ વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂનનો પ્લાન ડૂબી ગયો. લોકોને આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. કપરી પરિસ્થિતિમાં પણ તંત્ર હજુ સુધી ન પહોંચતા સ્થાનિકોમાં રોષ છે. બનાસકાંઠાના ડીસાથી ધાનેરા સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. શહેરના ગામડાઓના હાલ પણ બેહાલ છે. ભાદરવા માસના પ્રારંભ સાથે જ મેઘરાજાએ બનાસકાંઠા પંથકમાં ભૂક્કા બોલાવવાનું શરૂ કરી દીધું. બનાસકાંઠા, ડીસા, ધાનેરા, થરાદ, પાલનપુર, લાખણી સહિતના વિસ્તારોમાં ધબધબાટી જોવા મળી. સવારથી આકાશમાંથી હિત વરસવાનું શરૂ થતા શહેરથી લઈને ગામડાઓ પાણી થયા. ચોથા રાઉન્ડનો વરસાદ અહીં મન મૂકીને વરસતા બનાસકાંઠાના રસ્તા ઉપર જાણે 2 કાંઠે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ડીસા શહેરના તો હાલ બેહાલ થઈ ગયા. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા જનજીવન થંભી ગયું. રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર એટલા પાણી ભરાયા કે 2 વ્હીલર કાર તો ચાલી જ ન શકે. એટલે બાયવર્ડમાં પણ ટ્રેક્ટર લઈને લોકોને નીકળવું પડ્યું. એક ગામમાંથી બીજા ગામમાં ટ્રેક્ટર લઈને જવું પડે છે. ગામમાં આવેલી બાયવાડા પ્રાથમિક શાળામાં બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી મૂકવા પડ્યા. તો પશુપાલકોને દૂધ એકત્ર કરવા સવારથી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. તો ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200 થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. હવે ડીસાના વાસણા ગોળિયા ગામની હાલત પણ જોઈ લો. મધરાતથી અવિરત વરસાદ પડતા ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરમાં પાણીએ કબજો કરી લેતા 20 કલાકથી લોકો પાણીની વચ્ચે જીવી રહ્યા છે. વાસણા ગોળિયા, ચંદાજી ગોળિયા, ભડત, મહાદેવિયા સહિતના ગામોના ખાધા પીધા વગર મદદની રાહ જોવામાં આવી રહી છે. તો લાખણીમાં પણ પાણીએ કબજો જમાવ્યો. ભારે વરસાદ બાદ ગામના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદને લઈને લાખણીની બજારોમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણીએ ધાનેરા વાસીઓને પણ ધંધે લગાડ્યા. સવારથી જ આકાશમાંથી હિત વરસતા ધાનેરા પાણી થઈ ગયું. અનેક વિસ્તારમાં પાણી ભરાયા. ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતા વલાની બાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયા. વલાની બાગ વિસ્તારમાં રોડમાં પાણી ભરાતા રોડ સ્વિમિંગ પુલ બની ગયો છે. થરાદનો એસટી ડેપો પણ પાણીનો ડેપો બની ગયો છે. વરસાદના તોફાની મિજાજથી થરાદના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. 2 ઇંચમાં જ બસ સ્ટેન્ડ ડૂબી ગયું. અનેક મુસાફરો અટવાયા. શહેરના રોડ પર પાણીની મનમાની જોવા મળી. ડીસાના કંસારી ગામના દ્રશ્યો જોઈ લો. મેઘરાજાની તોફાની બેટિંગ બાદ કંસારી ગામના રોડ પર પાણી ભરાયા. ગામની શાળા પાસે પણ ગોઠણડૂબ પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા. ભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતની નદીઓમાં આવ્યા નવા નીર. બનાસકાંઠાની બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસ અને જિલ્લામાં સારા વરસાદને પગલે નદીમાં આવક થઈ. બનાસ નદીમાં જળસ્તરમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી. બનાસ નદી 2 કાંઠે થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં પણ વરસાદે જમાવટ કરી. અમદાવાદ ઉદયપુર હાઈવે પર ટ્રાફિક જામ થયો. મોડાસા અને મેઘરજમાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાતા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. માલપુરના રાજમાર્ગો પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા. અંબાજીમાં અનરાધાર વરસાદથી બજારો પાણી, રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થયું. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા બોલાવવાનું શરૂ કરી ચૂક્યા છે. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. દાંતા તાલુકામાં મેઘરાજાએ દીવાવાળી કરતા અંબાજીના હાલ બેહાલ થઈ ગયા. સવારે આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાયું. સવારે 11 વાગતા તો વાદળો વરસી પડ્યા. અંબાજીમાં અડધો કલાક નોનસ્ટોપ અનરાધાર વરસાદ પડતા અંબાજીની બજારો પાણી થઈ ગઈ. બજારો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. સમગ્ર અંબાજી પાણી થયું અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. ભારે વરસાદથી ભાદરવી પૂનમના મેળાના પ્રારંભે જ ચિંતા પ્રસરી છે. ભાદરવી પૂનમના મેળાની હંગામી દુકાનોમાં પ્લોટ પણ પાણી ઘૂસી ગયા છે. લોકોની વારંવાર રજૂઆત છતાં આ સમસ્યાનો નિકાલ ન થતા લોકોમાં પણ રોષ છે. દાંતીવાડાના રોડ તૂટતા પશુપાલકોના વાહનો તણાયા. બનાસકાંઠામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળતા રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે. મોટાભાગના રોડ તૂટી ગયા છે. વિકાસ પાણીમાં તરવા લાગ્યો છે. આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા પંથકના. અહીંના રોડ તૂટી જતા 9 ગામની હાલત ખરાબ થઈ ગઈ. 15 થી વધુ રોડ તૂટી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદથી એટલાથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા અહીંથી પસાર થતા પશુપાલકોના વાહનો તણાયા છે. પશુપાલકો, વાહન ચાલકો અને રાહદારીઓને તૂટેલા માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આ માર્ગને રિપેર કરવા માંગ કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘાએ ભૂક્કા બોલાવ્યા. રાજકોટથી અમરેલી અને ભાવનગરથી બોટાદ સુધી વરસાદની સટાસટી જોવા મળી. ભાદરવા માસના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ભૂક્કા બોલાવવાનું શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા. વાદળ ફાડ જેવો વરસાદ પડતા અડધો કલાકમાં રાજકોટ પાણી થઈ ગયું.
રેસકોર્સ, યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, જ્યુબિલી ચોક, આજી ડેમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. તો ગોંડલમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. ધોધમાર વરસાદને લઈ ગોંડલ શહેરના રાજમાર્ગો પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો. અમરેલી, વડિયા, ધારી, બગસરા, કુકાવાવ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદે દેવાવાળી કરતા ઠંડક પ્રસરી હતી. વડિયામાં મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર તીવ્ર વહેણ જોવા મળ્યું. સુરતપરા વિસ્તારમાં નદી માફક વહેતા થયા વરસાદી પાણી. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ થયા. અમરેલીના સુરવો એક ડેમમાં પાણીની આવક થઈ. ડેમના 2 દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા. વડિયા, ચારણિયા, ચારણ સમઢિયાળા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા. નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપી. અમરેલીથી મેઘ સવારી ભાવનગર પહોંચી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર, શિહોર પંથક, વરલ, ટાણા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. બોટાદમાં પણ વરસાદે એન્ટ્રી મારી. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખોડિયારનગર રેલવે સ્ટેશન, ભાવનગર રોડ પર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા. માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી થઈ ગયું. રાજકમલ ચોકમાં વરસાદી પાણીના તળાવ જેવા દ્રશ્યો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. અમરેલી શહેરમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો. જેતપુરમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મતવા ચોક, શેરીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. ધોરાજી રોડ, લાડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. લાદી રોડ અને સામાકાંઠા વિસ્તારમાં રોડ પર પાણીના વહેણ વહેતા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. ડીસા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ડીસાના કંસારીથી શેરપુરા, વરણ, પેચડાલ સહિતના 20 થી વધુ ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આજે ડીસા પંથકમાં 4 ઇંચ જેટલો વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા. દર વર્ષે સામાન્ય વરસાદમાં જ આ રોડ ઉપર પાણી ભરાતા સ્થાનિકો, વિદ્યાર્થીઓ સહિત પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાના વાહન ચાલકો અને બાઇક સવારોને અહીંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સમર્થકો સાથે કોર્પોરેશનની ઓફિસમાં ધસી આવ્યા. કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસે બજેટની હોળી કરી કાગળિયા સળગાવી દીધા. કોર્પોરેશનના અણધડ વહીવટના કારણે શહેરમાં પૂર આવ્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસના હોબાળાને કારણે પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર કચેરીમાં જતા અટવાયા હતા. ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ અને શ્વેતા ઉત્કરે માટે સિક્યોરિટી અને પોલીસે દરવાજો ન ખોલતા અટવાઈ ગયા. પૂર્વ મેયરે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિમાં બધાએ ભેગા મળીને કામ કર્યું છે. પૂરની પરિસ્થિતિના કારણે પ્રજાનો આક્રોશ સ્વાભાવિક છે. ભેગા મળીને સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરીશું. સુરત અને બનાસકાંઠામાં ગાડીઓ ભડકે વળી. સુરતના રોડ પર અડધી રાત્રે કાર ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. સુરત દુલિયા હાઈવે પર કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે કાર અચાનક ભડકે પડી. વ્યારાના વીરપુર પાટિયા પાસે સોનગઢ વ્યારા ટ્રેક પર મારુતિ વાનમાં આગ લાગી. હાઈવે પર સળગતી કારને લઈ અફરાતફરીના દ્રશ્યો સર્જાયા. કાર ચાલક દ્વારા આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ હતી. બારડોલીના કાર માલિકની નજર સામે જ કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. બનાસકાંઠાના શિયોરી પાટણ હાઈવે પર પણ ધ બર્નિંગ કારના દ્રશ્યો જોવા મળ્યા. અરુંડુવાડા નજીક અચાનક જ કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ચાલુ વરસાદે કારમાં લાગેલી આગ બેકાબુ થઈ ગઈ હતી. સ્થાનિકોએ કાબુ લેવા જહેમત કરી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી, જોકે ત્યાર સુધીમાં કાર બળીને રાખ થઈ ગઈ હતી. વરસાદ બાદ રાજ્યના રોડના હાલ બેહાલ. ગાંધીનગરમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ. આ દ્રશ્યો છે ગાંધીનગરના. ભારે વરસાદ બાદ ગાંધીનગરના રોડના હાલ બેહાલ થઈ ગયા છે. ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. ગાંધીનગરના સેક્ટર 29ના રિંગ રોડ પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. વરસાદમાં બનાવાયેલા પાક્કા રોડમાં બસ ફસાઈ જતા કેન્દ્રીય વિદ્યાલય શાળાના બાળકોના જીવ તાળવે ચોંટી ગયા. શાળાએથી ઘરે ઉતરવા જતી બસ ફસાતા 30 બાળકો અધવચ્ચે રજડી પડ્યા. સ્કૂલ બસનું એક ટાયર રોડમાં ગરકાવ થઈ ગયું. સુરતમાં કીમ નદીના પાણી ઉતર્યા બાદની તારાજીના દ્રશ્યો જુઓ. કીમ નદીના પૂરના પ્રકોપથી મુખ્ય માર્ગ ધોવાયો. વેલાજાથી એકસેઠી ગામને જોડતો માર્ગ જ તૂટી ગયો. ડામર રોડ તૂટીને ખેતરના સાઈડ પર પડ્યો. મસ્ત મોટા ખાડાઓ તેમજ રોડનું મટીરીયલનું ધોવાણ થઈ ગયું હતું. તો ખરાબ રોડના કારણે સાબરકાંઠામાં અકસ્માત થયો. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટેન્કર પલટી ગયું. નેશનલ હાઈવે 48 પર ગાંભોઈ પાસે કન્ટેનર પલટ્યું. શામળાજી તરફથી ચિલોડા તરફ જતું કન્ટેનર અચાનક પલટ્યું. હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો.
ખેડાના કઠલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ખેડાના કઠલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર રમિયાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી, જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, પાક નષ્ટ થઈ ગયો છે, જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાણાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજદ, મીણસર સહિતની નદીઓમાં કારણે 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે. તો વર્તુ બે ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે, જેને લઈ ખેડૂતોને કોંગ્રેસ દ્વારા સર્વે કરી સહાય કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓએ કુતિયાણાના કસ્ટમ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોડ, ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ. પ્રાથમિક સુવિધાને લઈને મોરબીમાં લોકો ત્રાહિમામ છે. વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. જૂના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો. ઢોલ નગારા સાથે રજૂઆત કરવા મોરબી કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા. જોકે બીજી તરફ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા. કોંગ્રેસે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી. આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્ર થઈ રેલી કાઢી. સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી આવેદન આપી માંગ કરી. ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ થઈ. ખેડૂતોને અલગથી રૂપિયા 25,000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ થઈ. તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ. સાથે જ પશુપાલકો, માછીમારો માટે પણ સહાયની વાત કરી. દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે, જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે 30 ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમો બોલાવાઈ રહી છે. આ પાક નુકસાનીની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી, મંત્રી અને ગ્રામસેવક ગામોમાં જઈ ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે. જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રોને વ્યાપક નુકસાનની યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક નુકસાની સર્વેની કામગીરી કરી રહી છે, જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુર તાલુકામાં 8, ભાંડવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 243 જેટલા ગામો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે. રતનપરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી, રોડ પર બેસી કર્યો ચક્કાજામ. સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચૂક્યા છે. વરસાદ થંભી ગયા અને 5 દિવસ થઈ ગયા છતાં રતનપરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 5 થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. ચામુંડા પાર્ક, દેવપાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીથી ભારે હાલાકી થઈ રહી છે. અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કઈ જ ઉકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા. પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા. મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયું અને રસ્તો ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પાસે રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો. મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. મહિલાઓને રહીશોએ કર્યો ચક્કાજામ. રસ્તા પર ચક્કાજામને લીધે રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વઢવાણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા. નેત્રંગમાં કોલેજના વિદ્યાર્થીઓએ રોડ મુદ્દે કર્યો હલ્લાબોલ, રસ્તા રોકવા આંદોલનની ચીમકી. આ દ્રશ્યો છે ભરૂચના નેત્રંગના. ભરૂચની એક એવી કોલેજ કે થોડા વરસાદ પડે તો પણ આપી દે છે રજા. તમને થતું હશે કે આ તો કેવી કોલેજ, પણ વાત કંઈક એવી છે કે ભરૂચ નેત્રંગ કોલેજ જવા માટે રસ્તો જ નથી. વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કિચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવામાં આવે છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કિચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તે તો શક્ય જ નથી. ચાલીને પણ માંડ જઈ શકે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં નથી લેવાયા. ત્યારે વિદ્યાર્થીઓએ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. છોટાઉદેપુરમાં હાફીશ્વર ગામના બાળકોને ભણવા જવા બોટમાં બેસવું પડે છે.
આઝાદીના 75 વર્ષ પછી પણ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ મેળવવા માટે બાળકોને રોજબરોજ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનું હાફેશ્વર ગામ પણ આવો જ એક વિસ્તાર છે, જેના કિનારા પર રહેતા 9 બાળકો ચોમાસા દરમિયાન રોજ એક નાની બોટ થકી પાણીમાં 2 કિલોમીટરની મુસાફરી કરીને સ્કૂલે પહોંચે છે. ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં મુખ્ય રસ્તા સુધી પાક્કો રોડ જાય છે, પરંતુ ડુંગરીની તળેટી વચ્ચે અલગ અલગ 6 ફળિયા એવા છે જ્યાં રસ્તા નથી. બીજી તરફ હાફેશ્વરના જીવાડાના સામેના કિનારે પ્રાથમિક સ્કૂલ આવેલી છે. જૂના મંદિર ફળિયા અને ઝરણા ફળિયાના બાળકો કાચા રસ્તાનો ઉપયોગ કરીને સ્કૂલમાં જાય છે. ચોમાસામાં આ રસ્તા પર આવેલા કોતરોમાં પાણી ભરાઈ જતા હોવાથી અવરજવર માટે આ રસ્તો જોખમી બની જાય છે. અત્યારે કોતરોમાં પાણી છલોછલ છે, ત્યારે 9 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોતરના એક કિનારાથી બોટમાં બેસાડીને નદીના સામા કિનારે આવેલી પાદરપળિયાની પ્રાથમિક સ્કૂલમાં વાલીઓ લઈ જાય છે અને એ પાછા આવે છે. આ બાળકો માટે સ્કૂલમાં જવાનો બીજો કોઈ રસ્તો નથી. આમ અભ્યાસ કરવા માટે બાળકો રોજ જીવ જોખમમાં મૂકે છે. પાણીમાં મગર હોવાની પણ શક્યતા છે. આ બોટની અને તેને ચલાવવા માટેના પેટ્રોલની વ્યવસ્થા પણ વાલીઓએ કરી છે. વાલીઓનું કહેવું છે કે સરકાર દીકરીઓનું ભણવાનું કહે છે, પરંતુ આ સ્થિતિમાં દીકરીઓને ભણાવવી કેવી રીતે? ખરેખર તો બોટની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ કે પછી ગામના એક છેડેથી વધુ એક નાની સ્કૂલ બનાવવી જોઈએ, જેથી ચોમાસામાં બાળકોને બોટમાં બેસીને જવું ન પડે. કંડલા પોર્ટ વિસ્તારમાં 350 થી વધુ ઝૂંપડાઓ પર ફરી ગયું છે બુલડોઝર. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરવામાં આવેલા દબાણો પર ફરી બુલડોઝર ફર્યું છે. કચ્છમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ ક્રીક વિસ્તારમાં જે ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેની સામે તંત્રએ લાલાક કરી છે અને સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્યા. કંડલા પોર્ટની આસપાસ આવેલા બંને વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. દબાણ હટાવની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો. અંદાજે 350 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફરી વળતા ગરીબો ઘરવિહોણા થયા. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરાઈ. આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ. તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠાના ડીસાથી રાશન કાર્ડમાં કેવાયસી કૌભાંડનો પર્દાફાશ. બનાસકાંઠાની ડીસા નગરી કૌભાંડની નગરી બની ગઈ છે. હવે રાશન કાર્ડમાં કેવાયસી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડીસાના પેચડાલ ગામમાં ગરીબોના હક પર તરાપ મારવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું. વીસીના આઈડીનો ઉપયોગ કરી કૌભાંડ કરાયું હતું. ધાનેરાના સિલાઈસણાના વીસીના આઈડીનો ઉપયોગ કરાતો. ભેજાબાજો ડુપ્લિકેટ થંબ બનાવી ખાનગી દુકાનમાં કેવાયસીનો વેપલો કરતા. આ અંગે ડીસા ગ્રામ્ય મામલતદારને જાણ થતા રેડ પાડી. બાતમીના આધારે પેચડાલ ગામે રેડ કરી કમ્પ્યુટર સહિત થંબ કર્યો હતો જપ્ત. સમગ્ર ઘટના મામલે ડીસા મામલતદારે વધુ તપાસ હાથ ધરી. રાજકોટના સ્મશાનના લાકડા ભ્રષ્ટાચારીઓ કરી ગયા ચાઉ. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યાનો હોવાનો ધડાકો થયો. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા અને 35 જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી. જોકે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનના સંચાલકે જણાવ્યું. ત્યારે લાકડાનો જથ્થો બારોબાર ચાવ થયાનો ઘટસ્ફોટ થયો. બાપુનગર સ્મશાનના સંચાલક સંજયભાઈના કહેવા પ્રમાણે અમારા સ્મશાનમાં જન્માષ્ટમીની છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. અહીં ક્યારેક ક્યારેક 1-2 ગાડી આવતી હોય છે. બીજી તરફ સ્મશાન માટે ચોપડે અલગ આંકડો અને રિયલમાં કંઈક અલગ ગાડીઓ પહોંચી છે. તંત્રનો દાવો છે કે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની 28 પહોંચ આવેલી છે. ત્યારે કૌભાંડ સામે આવતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા. લાકડાની આ ગાડીઓ ક્યાં ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષની તે ઉઠાવ્યા. તેમજ આ ભ્રષ્ટાચારીઓએ સ્મશાનને પણ નહીં છોડ્યાનો આરોપ લગાવ્યો. સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બચાવ કરતા કહ્યું કે તૂટેલા મોટા વૃક્ષો અને નાની નાની ડાળીઓના નિકાલ માટેની કામગીરી 2 એજન્સીને સોંપવામાં આવી છે. જો કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલાં લેવાની ખાતરી પણ આપી છે. મહીસાગરના લંપટ શિક્ષકની કાળી કરતૂત જોવા મળી. શિક્ષિકાની કરી છેડતી. મહીસાગરના સંતરામપુરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના બની છે. લંપટ શિક્ષકનું શરમજનક કૃત્ય જોવા મળ્યું. સંતરામપુરના મહુડી ફળિયામાં લંપટ શિક્ષક મોહન ચૌહાણે શિક્ષિકાને છેડતી કર્યાની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ. મહુડી ફળિયાના મકાનમાં મહિલાનો એકલતાનો લાભ લઈ શિક્ષક પોતાની હવસને સંતોષવા માટે મહિલાની છેડતી કરી અને બળાત્કાર કરવાની કોશિશ કરી. ભાડે રહેતી શિક્ષિકા એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસી લંપટ શિક્ષક આવી ગયો. બેડરૂમ સુધી બળાત્કાર કરવાના ઈરાદે જોર જબરજસ્તી કરતા ગભરાયેલી પીડિત મહિલાએ બચાવ બચાવની બૂમ પાડતા હેવાન શિક્ષક ફરાર થઈ ગયો. આરોપી શિક્ષક ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ. પીડિત મહિલાએ આપવીતી પતિને જણાવતા સંતરામપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. 190 વર્ષ જૂનો લાલ ડંડાવાળા પગપાળા સંઘ અંબાજી જવા રવાના. ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી તરફના માર્ગો બોલ માડી અંબે જય જય અંબે, અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ નાદથી ગુંજી ઉઠ્યા. મા અંબાના
દરબારમાં શીશ ઝુકાવવા માટે રાજ્યભરમાંથી 1800 જેટલા નાના મોટા પગપાળા સંઘ અંબાજી માટે પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે સૌથી જૂનો અને પ્રાચીન લાલ દંડાવાળો સંઘ અંબાજી તરફ નીકળ્યો હતો. 190 વર્ષ જૂનો આ સંઘ વર્ષ 1947માં ભારતને મળેલી આઝાદીના પહેલાનો છે. આજે પરંપરા સાચવીને સંઘ હાથમાં કમંડળ, ત્રિશૂળ અને ધૂપ લઈને માતાજીના ધામમાં શીશ ઝુકાવવા નીકળી ગયા હતા. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વર્ષ 1835થી શરૂ થયેલા આ સંઘના લોકો બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે રસ્તા પર જોવા મળ્યા. અમદાવાદથી અંબાજી તરફ ઘાટલોડિયા સંઘ, બાપુનગર સંઘ, નરોડા સંઘ, નારોલ સંઘ, વાડજ સંઘ, મણિનગર જેવા અનેક 65 જેટલા સંઘો જતા હોય છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારથી નીકળેલો આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે. સતત 190 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ દંડાવાળા સંઘના નામે ઓળખાય છે. લાલ દંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ મા જગત જનનીના નિજ મંદિરે પહોંચે છે. અંબાજી મંદિર પહોંચી વિધિવત રૂપે લાલ દંડાવાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચડાવે છે. ત્યારબાદ આ સંઘ દ્વારા 52 ગજની ધજા સાથે 40 જેટલી નાની મોટી ધજા ચડે છે. ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ, ઇકો ફ્રેન્ડલીના પ્રાકૃતિક મૂર્તિની માંગ. રાજ્યભરમાં ગણેશોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ થયું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવડી ગામના યુવાન શૈલેષભાઈ પરમાર ગણેશજીની અનોખી મૂર્તિ બનાવે છે. ગાયના છાણ, માટી, ગુવારગમ અને મેંદાવડીનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક મૂર્તિ તેઓ બનાવે છે. ગાયના છાણમાંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ બનાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. શૈલેષભાઈએ મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટનો વ્યવસાય છોડીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, લોકોને પોસાય તે ભાવે મૂર્તિનું વેચાણ કરે છે. તો બોટાદમાં પણ માટીના ગણેશ મૂર્તિઓનું વેચાણ વધ્યું છે. શહેરમાં એક સ્થળે માટીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. અહીં 10 ઇંચથી લઈને 2.5 ફૂટ સુધીના રૂપિયા 800 થી લઈને 4000 રૂપિયા સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર રમિયાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, પાક નષ્ટ થઈ ગયો છે, જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાણાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજદ, મીણસર સહિતની નદીઓમાં કારણે 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે. તો વર્તુબી ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે. જેને લઈ ખેડૂતોને કોંગ્રેસ દ્વારા સર્વે કરી સહાય કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓએ કુતિયાણાના કસ્ટમ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોડ, ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ. પ્રાથમિક સુવિધાને લઈને મોરબીમાં લોકો ત્રાહિમામ છે. વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. જૂના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો. ઢોલ નગારા સાથે રજૂઆત કરવા મોરબી કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા. જોકે બીજી તરફ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા. કોંગ્રેસે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી. આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્ર થઈ રેલી કાઢી. સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી આવેદન આપી માંગ કરી. ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ થઈ. ખેડૂતોને અલગથી રૂપિયા 25,000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ થઈ. તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ. સાથે જ પશુપાલકો, માછીમારો માટે પણ સહાયની વાત કરી. દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે. જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે 30 ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમો બોલાવાઈ રહી છે. આ પાક નુકસાનીની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી, મંત્રી અને ગ્રામસેવક ગામોમાં જઈ ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે. જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રોને વ્યાપક નુકસાનની યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી
પાર્ટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક નુકસાની સર્વેની કામગીરી કરી રહી છે, જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુર તાલુકામાં 8, ભાંડવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 243 જેટલા ગામો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે. રતનપરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી, રોડ પર બેસી કર્યો ચક્કાજામ. સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચૂક્યા છે. વરસાદ થંભી ગયા અને 5 દિવસ થઈ ગયા છતાં રતનપરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 5 થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. ચામુંડા પાર્ક, દેવપાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીથી ભારે હાલાકી થઈ રહી છે. અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કઈ જ ઉકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા. પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા. મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયું અને રસ્તો ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પાસે રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો. મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. મહિલાઓને રહીશોએ કર્યો ચક્કાજામ. રસ્તા પર ચક્કાજામને લીધે રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વઢવાણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા.